નમસ્કાર ખેડૂત મિત્રો, આજે લાભપાસમ અને હવે કપાસના ભાવ કેવા રહેશે અને આવનારા આગામી દિવસોમાં નવા કપાસના ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હાલ દિવાળીના વેકેશનના કારણે માર્કેટ યાર્ડોમાં કપાસની હરાજી બંધ છે। જો કે રૂ બજારમાં વેપાર એક રીતે ચાલુ રહ્યા છે। છેલ્લા 2 સપ્તાહ દરમિયાન રૂ બજારમાં મંદી તરફી માહોલ જોવા મળ્યો છે। હાલની સ્થિતિએ રૂ ગાસડીના ખાંડીય ભાવમાં ઘટાડા સાથે ₹52,200ની સપાટી પર જોવા મળી રહ્યા છે। 2 સપ્તાહ પહેલાં રૂ ગાસડીમાં ₹54,500ની સપાટી આસપાસ વેપાર થતો હતો। આમ 2 સપ્તાહમાં રૂ ગાસડીમાં ખાંડીએ ₹2,200નો ઘટાડો જોવા મળ્યો છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું થવાના અહેવાલ વચ્ચે માર્કેટયાર્ડમાં સારી ક્વોલિટીનો કપાસ આવવા છતાં પણ ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા નથી। હાલમાં ગુજરાતની વિવિધ માર્કેટયાર્ડમાં કપાસના એવરેજ ભાવો 1380થી ₹1500ની સપાટીની વચ્ચે જોવા મળી રહ્યા છે। હાલમાં માર્કેટયાર્ડમાં આવતા કપાસમાં સારી ક્વોલિટીનો કપાસ હોય તો ₹1500ની સપાટીએ કપાસના ભાવ ખેડૂતોને મળે છે। વધતી જતી મોંઘવારી અને ખેત ઉત્પાદન સામે ખેડૂતોને ₹2000ના કપાસનો ભાવ મળે તેવી આશા હોય છે, પરંતુ આ વર્ષે ₹1700 કપાસનો ભાવ ક્રોસ કરે તે ખૂબ જ અઘરો છે। ઘણા અહેવાલો અનુસાર અમેરિકન માર્કેટયાર્ડમાં કપાસની સારી આવક થઈ રહી છે। ક્યાં ઉત્પાદન વધારે થયું ના કહેવા લાગે છે। કપાસના વધારે ભાવ આ વર્ષે નહીં વધે તેવી ચર્ચાઓ ફેલાઈ રહી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।